હેલો જી, ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ બધા મિત્રોને. તો કેમ છો બધા? તમારા બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો દોસ્તો, અવાજથી તમને થોડુંક ઓલું લાગતું હોય કેમ કે આજે મારું ગળું છે ને થોડુંક વધારે ઓલું છે. દવા લીધી છતાંય આજે ગળું થોડુંક વધારે દુખે છે. દોસ્તો, અત્યારે આંખો છે હાથી માંડવીમાં, કેમ કે આજે માંડવી 10 થી 15 દિવસની થઈ ગઈ છે. 10-15 દિવસની તો હા 10-15 દિવસની થઈ ગઈ છે, એટલે એમાં કુસો થઈ ગયો છે. તો આજે 2 વખત હાથે આંખો છે. પેલો આંખો છે મીંદડિયું મતલબ દાંતી, અને બીજી વખત આ કોણ છે રાપડી. તો હું અત્યારે તો મીંદડીયું લઈને જાઉં છું. હશે મીંદડીયું કહે ને અને દાંતી પણ કહે. તો આજે બે વખત આ કોણ છે આ માંડવીમાં, જો અહીંથી લઈ ને ઓલે પર થોડે કૂદી છે. તો એમાં 2 વખત હાંકવાનું છે. તો અત્યારે ના હાથી તો જોડેલું પડ્યું છે, કેમ કે થોડાક દિવસો પહેલાં મારા કાકા હાથી હાંકતા હતા, મતલબ બેલું હાંકતા હતા. તો બધું જોડેલું જ પડ્યું છે, ખાલી લઈને મારે ફિટ કરી અને ચાલુ જ કરવાનું છે. કેમ કે ગાડી ફટાફટ હવે બળદુને લઈને જાઓ, બળદું લઈ જાઓ અને પછી ફટાફટ પાછો હાંકવાનું ચાલુ કરી દઉં. કેમ કે આજે પછી 4 વાગ્યા પછી વરસાદની આગાહી છે. તો જોઈએ આખા દીમાં આપણે કેટલું હાંકી લઈએ, કેમ કે ઓલરેડી અહીંયા હાથી જોડેલું પડ્યું. ખાલી બળદું જોડવાની જરૂર છે, અને બળદું જોડી અને પછી આપણે પાછા ફટાફટ હાંકીએ. કેમ કે તડકો થાય તો આખા દિવસમાં છે ને કૂસો પડીને સુકાઈ જાય, મતલબ મરી જાય. કૂસો પડી જાય ને તો આખા દિવસમાં પછી તડકો આખો દિવસ પડે તો આખા દિવસમાં કૂસો છે ને સુકાઈ જાય. તો મળી જાય થોડીક વાર પછી, કેમ કે બધું ફટાફટ લઈ આવું અને ફટાફટ આ રાપને રાતે આ મીંદડિયું અને ફિટ કરી દઈએ આમાં. કેમ કે આ રાપડિયું છે ચડાવેલી, તો આને છોડાવી અને આને ફિટ કરીએ અને ફટાફટ હાંકવાનું ચાલુ કરી દઈએ. કેમ કે પછી તડકો થાય ને પછી આપણે પણ થાકોડો લાગી જાય. કેમ કે અહીંથી લઈ હાઈવેથી લઈ અને હોલ્લે પણ સુધી હાંકવાની છે, એ પણ 2 વખત. તો મળીએ બળદું લઈને આગળ ફટાફટ બળદું લઈ આવો મકાને. કેમ કે બળદું મકાને આગળ નિરણ નાખી જાય તો કે નિરણ ખાઈ લે થોડીક વારમાં, પછી બળદું લઈને ફટાફટ જોડી અને ચાલુ કરી દઈએ આપણે. તો રાપડી કાઢી અને દાંતી ફિટ કરી દીધી. જો આ રીતની દાંતી ફિટ કરવાની હતી, કેમ કે આ 3 પાટલામાં એક હારે હાલતી હોય. તો ફટાફટ હવે બળદું લઈ આવે, કેમ કે બધી નિરણ ખાઈ લીધી છે. તો જાય મકાને અને ફટાફટ બળદું લઈ આવીએ. હાથી હાંક નાખીએ, બપોર થાય નહીં થાય 1-2 વખત તો ફેરવી જ નાખો, બપોર થાય નહીં થાય ફટાફટ. કેમ કે પછી તડકો થાય ને પછી છે ને કંટાળો ચડવા માંડે, કેમ કે હાથી દહાડવાનું વધી જાય. ફોરું હોય ને મીંદડિયું, જે મીંદડિયું દાંતી કહે ને એ થોડીક વજનમાં હોય, પણ જે રાપડી હોય ને એકદમ મસ્ત ફોરી હોય. એટલે ઉપર આવલી કરવાની હોય, ફોરી હાંકવાની. નાની માંડવી હોય ને, જ્યાં સુધી નાની માંડવી હોય ત્યાં સુધી બધું ફોરું જ હાંકવાનું હોય. પછી મોટી થયા પછી વજન થઈને હાંકવાનું હોય. અત્યારે જ આવડી ફટાફટ રાપડીની મીંદડી ફેરવી અને જો અહીંયા બળદ છે તો ફટાફટ આને પણ લઈ જાઓ. અને એક મારા કાકાના ઓલરેડી બાંધેલો પડ્યો, તો એ મારા કાકાનાથી લઈ આવો કે ને એક અહીંયા અમાર ના પડ્યો છે બળદ. તો ફટાફટ બળદું લઈને પછી જોડીને આપણે ફટાફટ ચાલુ કરી દે. હાથી બળદું લઈને વહી આવ્યો છે. હવે હાથી ખાલી જોડવાના છે, તો ફટાફટ હાથી જોડીએ અને પછી ચાલુ કરી દે ફટાફટ. કેમ કે હાથી જોડતા વાર નહીં લાગે, થોડીક વારમાં 5 મિનિટમાં હાથી જોડતા વાર લાગે ખાલી. તો ફટાફટ જોડીએ અને ચાલુ કરી દે આપણે. તો હાથી ચાલુ કરી દીધું, જોડીને કૂતલ ફરી પણ ગયો. તો પાડી ગયો તો પાણી પીવા મકાને, મતલબ મકાને પાણી પીવા ગયો. તો બળદું જોડેલા રહે. એક ઉથલ ફરી હોત લીધી હતી, બતાવું તમને કઈ રીતનું હાલે. આ રીતનું હાલે જો. એક ઉથલ ફરાઈ હોત ગઈ હતી. હવે ચાલુ કરી દે પાછા, કેમ કે ફટાફટ તડકો થાય પેલા હાંકી નાખીએ. તમને બતાવું ફટાફટ કઈ રીતની હાલે. હાલો, હા હા તો કેમ છો બધા? તો જો અત્યારે મીંદડીઓ હાલી ગઈ, મતલબ દાંતી છે એ હાલી ગઈ આખા પડામાં. અહીંથી લઈ અને માંડવીની કટ છે ના બધી બધીમાં હાલી ગઈ.
હવે રાપડિયું મેં ચડાવી દીધી. જો આ છે રાપડિયું. તો હવે ફટાફટ આગળ રાપડિયું જોડી દો. અત્યારે વાગવામાં 9:30 જેવું થયું. તો 11 વાગ્યે ને 10-11 વાગશે તો બધે હાલી જશે. કેમ કે આ ફોરું હાંકવાનું હોય. આમાં કંઈ વજન ન મૂકવાનું હોય. કેમ કે વજન લાગી જાય ને તો માંડવી છે ને ઢકાઈ જાય. એ માટે તેને ફોરું હાંકવું પડે. હવે આ મીંદડિયું છે ને એને હું મકાને લઈને જાઉં. કેમ કે હવે મકાને મૂકી દઈએ. કેમ કે હવે આનું હવે અહીં કંઈ કામ નથી. હવે આ મીંદડી છે ને એનું અહીં કંઈ કામ નથી. તો મકાને જઈએ, પાણી પીએ અને આને મૂકી દઈએ મકાને. તો આ રીતની 3 મીંદડી વજન એટલે દુનિયાનું વજન છે. બહુ જ નું વજન છે. આને મકાને મૂકીએ, પાણી પીએ અને થોડીક વાર બળદોને પોરો દઈએ. કેમ કે પહેલેથી છેલ્લે સુધી બળદોને પોરો જ નથી દીધો. કેમ કે હાલતા હતા, અત્યારે સવારમાં હાલતા હતા ને નિરાતે તો હાલવા દીધા. પછી પોરો દે ને તો પછી બહુ કવરાવ પડતું યાર માટે થઈને પછી મેં બળદોને હાંકી જ લીધા સેટ સુધી. હવે આ રાપમાં છે ને મતલબ રાપડીમાં પોરો દે, 2-3 પોરા દઈને હાંકી નાખે તો આ પૂરું થઈ જાય. તો ફટાફટ હવે મકાને જાય, પાણી પીએ અને આમ મૂકતા આવું. તો મકાનથી પાછા અત્યારે લેવું જોઈએ. આ બધું વજન વાળું છે ને એ કરે ઉપાડવું પડીએ ને બધું એવા કવરાવે ને થોડાક સારું. તો ભાઈ એકદમ મસ્ત રીતે હાથથી બાથી હાલી ગયો. મકાન આવી ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. તમારા 70 રૂપિયા કંઈક પડી ગયા. ફ્રેશ થઈ ગયો થોડો. એટલે સાંજે ગીજામાં હતા પણ અત્યારે આગળ આવ્યો ને તો આગળ એક રસ્તામાં પડી ગયા. ક્યાં પડ્યા હોય કોને ખબર. હા, ઘરમાં ગોતા પણ ઘરમાં કંઈ મળ્યા નહીં. જોયો હવે ક્યાંકથી જો મળી જાય તો ક્યાંક પડી જાય. અને પોરા ક્યાંક પડ્યા ને તો કદાચ મળી જાય. હું ગયો તો ખેતરમાં આવી ગયો હતો ઓલે પર. કેમ કે રાતે ના આવતો હતો તો એ જગ્યાએ ગયો તો ના તો મને નથી મળ્યા. પચાસની ને 20 રૂપિયા હતા. 50ની એક હતી ને એક 20ની નોટ હતી. બે ભેગી હતી. સાંજે વાડી આવ્યો તો એ તો હતા. તો ઘરે કાંઈ ભૂલાઈ ગયા હોય કે પછી અહીં ક્યાંક પડી ગયા હોય, મળતા નથી. કે પવન ઉડી જાય તો રાતે ખેતરમાં ઉઠતો હતો ને. ધ નેક્સ્ટ ડે. તો ભાઈ કેમ છો બધા? આશા કરું બધા એકદમ મસ્ત હશે. તો ભાઈ આજે બીજો દિવસ છે ને હું આવી જાઉં વાડીએ. કેમ કે ભાઈ હાથે હાલી ગયો પછી હું ઘરે વહી ગયો હતો. કેમ કે ભાઈ થાકી ગયો હતો ને તો એકદમ પછી ઘરે જઈને આરામ કરી છે. પછી આજે બીજો દિવસ છે ને હું આવ્યો વાડીએ. માંડવીની કંઈક હાલત આવી રીતની છે. મસ્ત એકદમ નીકળી ગઈ. પાછી એકદમ પાઈ દીધી ને ત્રીજી વખત એકદમ મસ્ત માંડવી નીકળી ગઈ. કંઈ ઘટે નહીં. બધી જગ્યાએ અમુક જગ્યાએ જો આવી રીતના પાસે દેખાય ને. આ જો ઝૂમ કરીને જરીક બતાવું. આ જો આ છે ને અમુક જગ્યાએ છે ને એવી રીતના તાપા રહી જાય. બાકી બધી જગ્યાએ એકદમ મસ્ત માંડવી નીકળી ગઈ. હવે મારા કાકાનો લમ ફુવારા હાલત તમને દેખાતા સામે ખૂણામાં. તો આગળ ફુવારા ફેરવવાના છે. કેમ કે આ હેઠે જ લઈને પાછા ઓલે હેઠે પણ સુધી જવાનું છે. તો એ નાથી લઈને ચાલુ કરવા જવા પાછા અહીંથી કંઈક 8 થી 9 ફુવારા છે. તો ફેરવામાં વાર નહીં લાગે. ને ભાઈ તબિયત એટલી ખરાબ છે ને કેમ કે ભાઈ બહુ જ નહીં. આજે રાતે હું કંઈક 4 થી 5 વાગ્યા સુધી કન્ટિન્યુ જાગ્યો હું એક ધારો. કેમ કે ભાઈ ઉધરે એટલી આવે ને કે નીંદર જ નથી આવતી હતી. સખત એક ધારી એટલી ઉધરે આવતી હતી. સાંજે ગોળી લીધી, એટલી દવા પીધી, સિરપ પીધી, છતાં એટલી ઉધરે આવતી હતી ને કે આપણે આખી રાત નીંદર જ નહીં આવી મને. પછી 4 થી 5 વાગ્યાના ગાળામાં મને નીંદર આવીને પછી ભાઈ કંઈક 8 થી 9-10 વાગ્યા સુધી ઉઠતો ને અત્યારે પછી આગળ વાડી આવ્યો તો મારા કાકાનો ફુવારા ચાલુ છે. આગળ ફટાફટ ફુવારા ફેરવવાનું છે. કાલે પછી વિડીયો એન્ડ નહોતો કરી શક્યો. કેમ કે ભાઈ હું પછી ફટાફટ ઘરે વહી ગયો તો નાહી ધોઈને પછી ઘેર જઈને પછી આરામ કરવાનું. કેમ કે ભાઈ ગળું ને એટલું દુખતું હતું ને, તાવ જેવું મને બધું આવી ગયું હતું. કેમ કે ભાઈ ઝાઝા દિવસો પછી એકદમ કામ કરો ને ઝાઝું એટલે થોડોક પ્રોબ્લેમ તો રહે શરીરમાં. આપણે આમ કરતા હોય કામ કરતા હોય પણ જે થોડું ઓછું કામ કરતા હોય, ખેતરમાં કામ હોય એ પ્રમાણે કરતા હોય તો તે દિવસે વધી જતું. મતલબ 2 વખત એક ધારો હાથી ફેરવી નાખ્યો ને સખત
થોડુંક તાવ જેવું આવી ગયું અને ગળું બળું પકડાઈ ગયેલું હતું ઓલરેડી. તો ભાઈ અત્યારે હવે ફટાફટ આગળ ફુવારા ફેરવીએ ને પછી ઘરે જઈએ. ને ભાઈ આજે આ વિડીયોના આયોજન કરતા છે આ ફુવારા છે. આ ફુવારાને લઈને ઓલે હેઠે મૂકવા જવાનું છે સેટ. પાછા એ બાજુથી પાછા રિટર્ન અહીંયા સુધી આવીએ. એ કેમ કે એ હેઠે મૂકવા જાવ ને પછી નાથી પાછું પીતું પાછું અહીંયા આ જગ્યા સુધી આવીએ. તો ભાઈ આગળ ફટાફટ ફુવારા ફેરવીને છે ને પછી ઘરે જઈએ. કેમ કે ભાઈ તબિયત હજી આમ ગળું એટલું દુખે છે ને હાથના બધું. દવા લીધીશ પણ દવા હવે જોઈએ કેટલો ફરક પડે. હજી મેં સવારનો નાસ્તો પણ નથી કર્યો કેમ કે ઉઠીને પછી ડાયરેક્ટ વાડીએ પેલા દવાનું લેવા જવાનું હતું. પેલા બાજરાનું દવાનું જો અમારા ગામમાં દળે પણ બાજુના ગામમાં મૂકવા જાય તો નાથી પછી પેલા દવાનું લઈ આવ્યો. પછી પાછો વાડીએ ડાયરેક્ટ આવ્યા. માલઢોર અત્યારે ઘરમાં હતા તો માલઢોર બહાર કાઢ્યા ને પછી આ જો માલઢોર અત્યારે બહાર બાંધી છે. માલઢોર બહાર કાઢ્યા ને પછી અમે અત્યારે વાડી ફટાફટ ફુવારા કરી નાખ્યું. તો ભાઈ આઈ હોપ તમને બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓલ ઉપર કરી દેજો. તો હવે બધા મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. હર હર મહાદેવ. બૂમ.